અમેરિકાના કેન્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ સહિત તેલુગુમાં કાળજુ ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા અતિશય દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જે સમાચારના લીધે અમેરિકાના હાઈવે પર મુસાફરી કરતા ડ્રાઈવરોની સુરક્ષા પર બહુ મોટું જોખમ ઊભું થયું છે. અમેરિકાના કેન્સાસ રાજ્યના સમનર કાઉન્ટી વિસ્તારમાં આવેલા વેલિંગ્ટન ખાતે ઓલિવર રોડ પાસેના એક મોટા બ્રિજની નજીક ગત 27 જૂન 2026ને શનિવારના રોજ એક ભયાનક પૂરની હોનારત સર્જાઈ હતી, જ્યાં કમનસીબ કાર અચાનક ફ્લેશ ફ્લડ વોટર્સ એટલે કે પૂરના પ્રચંડ ધસમસતા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ એટલે કે વિટનેસે આ ભયાનક દ્રશ્ય પોતાની આંખો સામે જોયું હતું કે પાણીની અંદર કાર બહુ ઝડપથી વહી રહી છે અને તેની અંદર એક વ્યક્તિ લાચાર હાલતમાં ફસાયેલી છે. આ ઘટનાની જાણ થતાં જ વેલિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ પાણીની ઝડપ અને તીવ્રતા એટલી બધી ભયાનક હતી કે બચાવ ટુકડીઓ પાણીની અંદર પ્રવેશવાની હિંમત પણ કરી શકી નહોતી. આ ભયાનક સસ્પેન્સ વચ્ચે કેન્સાસ હાઈવે પેટ્રોલ એર યુનિટ, પોલીસ હેલિકોપ્ટર અને હાઈટ્રેક ડ્રોન કેમેરાની મદદથી આખા વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. કલાકોની કઠોર તપાસ બાદ રેસ્ક્યુ ટીમને પૂરના પાણીમાંથી તે કમનસીબ કાર તો મળી ગઈ, પરંતુ તેના ડ્રાઈવરનો કોઈ જ પત્તો ન લાગતા શનિવારની અંધારી રાત્રે આ સર્ચ ઓપરેશન અસ્થાયી રૂપે સ્થગિત કરવું પડ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે 28 જૂન 2026ને રવિવારના રોજ બપોરે બરાબર 12:19 ઓલિવર રોડ પરથી આશરે 5 માઇલ એટલે કે 1/4 માઇલ દૂર નદીના નીચાણવાળા વહેણમાંથી તે યુવાનનો નિર્જીવ દેહ સત્તાવાર રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. સમનર કાઉન્ટી શેરીફ ઓફિસે આ હૃદયદ્રાવક શબ મળવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ અકસ્માતનો ભોગ બનેલા કમનસીબ ભારતીય યુવાનની ઓળખ વેંકટેશ ડોપલ્લાઉડી તરીકે થઈ છે, જેની ઉંમર માત્ર 33 વર્ષની હતી અને તેઓ મૂળ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના બાપટલ્લા જિલ્લાના પરચુર મંડળમાં આવેલા દેવરાપલ્લી ગામના વતની હતા. વેંકટેશ અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના ઓમાહામાં આવેલા એલ્કહોન વિસ્તારમાં રહેતા હતા અને ત્યાં એક પ્રતિષ્ઠિત માસ્ટર્સ ગ્રેજ્યુએટ થઈને આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી કરતા હતા. આ અકસ્માત પાછળનું અસલી કારણ એવું સામે આવ્યું છે કે વેંકટેશ હ્યુસ્ટનથી પોતાના ઘર નેબ્રાસ્કા તરફ કાર લઈને એકલા જઈ રહ્યા હતા અને મુસાફરી દરમિયાન તેમણે કોઈ મોટો ટોલ ટેક્સ વાળો હાઈવે રોડ પસંદ કરવાને બદલે સાવ નાનો અને લોકલ નોન ટોલ રૂટ પસંદ કર્યો હતો, જેના લીધે તેઓ કેન્સાસના સ્થાનિક રોડ પર ભયાનક ફ્લેશ ફ્લડ એટલે કે ભયાનક અચાનક આવેલા પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. તે સમયે કેન્સાસના આખા સ્ટેટમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને ભયાનક પૂરના સત્તાવાર એલર્ટ જાહેર કરાયા હતા અને સતત મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. વેંકટેશનું તે સમયે કેન્સાસમાં આવવાનું અસલી કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પણ સંભવતઃ તેઓ પોતાની લાંબી મુસાફરી દરમિયાન જ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ કમનસીબ ખબર મળતા જ ભારતમાં રહેતા તેમના પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે અને તેમણે સ્થાનિક રાજકીય નેતાઓનો સંપર્ક કર્યો છે. હ્યુસ્ટનમાં આવેલા ભારતના દૂતાવાસ એટલે કે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ પણ આ તેજસ્વી યુવાનના કમનસીબ મોત પર ઊંડો સત્તાવાર શોક અને દુઃખ વ્યક્ત કર્યું છે. ટાઈમ્સ એવું કહે છે કે મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના પૂરા વિશ્વમાં વસતા પ્રવાસીઓને ખરાબ હવામાનના ડ્રાઇવિંગ ન કરવા માટે બહુ મોટી લાલબત્તી સમાન કાનૂની બોધપાઠ આપે છે. દોસ્તો, ક્યારેય હાઈવે છોડીને ટૂંકો રસ્તો ન પસંદ કરતા. તમે કાર ચલાવતા હો કે અન્ય વાહન, દોસ્તો જે લોકો વાહન ચલાવે છે તેમને આ વિડીયો શેર કરજો અને એમને સતર્ક સાથે સાવધાન કરવાનું પણ ચૂકતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.